સનાતન ધર્મના મુખ્ય 4 ધામો પૈકીના પવિત્ર રામેશ્વરમ ધામમાં શ્રી રામચરિતમાનસ કથાનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જેમાં વ્યાસપીઠ પરથી ઇલાવ ગામના કથાકાર ધરેન્દ્ર વ્યાસ કથાનું અમૃતમય વાણીમાં રસપાન કરાવી રહ્યા છે. તાપી નદીના કિનારે વસેલા સુરત શહેરના રાંદેર વિસ્તારમાં તાપી નદીના કિનારે આવેલા શ્રી રત્નેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોદ્ધાર અર્થે તમિલનાડુમાં આવેલા અને સનાતન ધર્મના મુખ્ય 4 ધામ પૈકીના એક એવા રામેશ્વરમ ધામમાં 7 દિવસ સુધી શ્રી રામચરિતમાનસ કથા રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. કથાના પ્રારંભ પૂર્વે પોથી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા. હરિદ્વાર, ચિત્રકૂટ, વૃંદાવન અને દ્વારિકા સહિતના ધાર્મિક સ્થાનોમાં કથાનું રસપાન કરાવી ચૂકનાર ઇલાવના વિખ્યાત કથાકાર ધનેન્દ્ર વ્યાસપીઠ ઉપર બિરાજી સંગીતમય કથાનું રસપાન કરાવી રહ્યા છે. દક્ષિણ ગુજરાતના 175થી વધુ શ્રોતાઓ કથાનું રસપાન કરી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે કથાકાર ધનેન્દ્ર વ્યાસજીની આ 47મી કથા છે.